નમસ્કાર દોસ્તો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર। આજના 10 મુખ્ય અને મોટા સમાચાર તરફ આગળ વધીએ તો વીજળી વિભાગ પાસે માંગ્યું ₹30,000નું વળતર। ગુજરાતના 4 જિલ્લાઓમાં આંધી વંટોળની આગાહી। ગુજરાતમાં ચોમાસા દરમિયાન 50 થી 60 ઇંચની વરસાદની આગાહી। એચડીએફસી બેંકના ગ્રાહકો માટે મોટું એલર્ટ। આ 2 દિવસ રહેશે તમામ સુવિધા બંધ। ગુજરાતમાં હીટવેવના કારણે શાળાઓમાં વેકેશન લંબાવવા કરાય માંગ। તમાકુ વેચાણ પર આજથી પ્રતિબંધ। ક્રૂડ ઓઇલ પર વિન્ડફોલ ટેક્સમાં થયો ઘટાડો। ગેસના બાટલાની કિંમતમાં થયો ઘટાડો। જાણો નવા ભાવ। એક્ઝિટ પોલ વચ્ચે પીએમ મોદીનું નિવેદન આવ્યું સામે। અમદાવાદ ટ્રાફિક પોલીસ દંડ નહીં કરે, ફિલ્મ બતાવશે અને ઇનામ પણ આપશે। આજના તમામ મહત્વના સમાચાર વિગતવાર લઈએ તે પહેલા આપ આપણી આ ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાથે વિડીયોને શેર પણ કરી દેજો જેથી આજના મહત્વના સમાચાર તમામ લોકો સુધી પહોંચી શકે। વીજળી વિભાગ પાસે માંગ્યું ₹30,000નું વળતર। અમદાવાદ શહેરમાં ટોરેન્ટ પાવર વીજળી સપ્લાય કરે છે, પરંતુ હમણાં થોડા દિવસથી મેન્ટેનન્સની કામગીરીના કારણે અનેક વિસ્તારોમાં પાવર કટ કરવામાં આવે છે। જો કે આ પાવર કટ ગ્રાહકો માટે માથાનો દુખાવો બની ગયો છે, ત્યાં સુધી કે એક ગ્રાહક વારંવાર લાઇટ જવાથી આર્થિક અને માનસિક નુકસાન બદલ ટોરેન્ટ પાવર પાસે ₹30,000નું વળતર માંગ્યું છે। અમદાવાદ શહેરમાં રહેતા ટોરેન્ટ પાવરના એક ગ્રાહક ભરત એન દેસાઈએ ટોરેન્ટ પાવર ગ્રાહક ફરિયાદ મંચ તેમજ વિદ્યુત લોકપાલને એક અરજી લખી છે। અરજીમાં તેમણે લખ્યું છે કે છેલ્લા 3-4 દિવસથી રોજ રાત્રે તેમનું વીજ કનેક્શન આપોઆપ બંધ થઈ જાય છે। આખો દિવસ કામકાજ કર્યા બાદ સૂઈ જઈએ ત્યારે અચાનક પંખા એસી બંધ થવાથી ઊંઘ ઉડી જાય છે, તેમજ ઘરમાં વીજળી આધારિત ઉપકરણો નુકસાન પામે છે। અમારા ઘરમાં એસીમાં ખામી સર્જાતા આશરે ₹10,000 જેટલો ખર્ચ તેમજ એલસીડી ટીવીમાં ખામી સર્જાતા આશરે ₹20,000નો ખર્ચ આવ્યો છે। આમ અમને આર્થિક અને માનસિક નુકસાન થયેલું હોય, આપ સાહેબને આ ફરિયાદ દ્વારા આર્થિક નુકસાન ભરપાઈ થાય તેમજ માનસિક નુકસાન બદલ વળતર આપવા હુકમ કરશો। અમારી વીજળી બંધ થવા બદલ અમે ટોરેન્ટ પાવરમાં કરેલ કમ્પ્લેન રજીસ્ટ્રેશન થયેલ છે, જે પુરાવા રૂપે આપ જોઈ શકો છો। ગુજરાતના 4 જિલ્લાઓમાં આંધી વંટોળની આગાહી। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે અને આવતીકાલ માટે 4 જિલ્લાઓને ડસ્ટ સ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે। આ દરમિયાન તાપમાન, પવનની ગતિ અને વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે। ગઈકાલે રાજ્યના હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે। 4 જિલ્લાઓમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે। કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 3 દિવસ સુધી ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે। 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે। અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેશે। આગામી 4 જૂન સુધી તાપમાનમાં વધુ ફેરફાર નોંધાશે નહીં। ગુજરાતમાં ચોમાસા દરમિયાન 50 થી 60 ઇંચ વરસાદની આગાહી। કાજળ ગરમીનો પીડિયર હળવો પડીને હાલ 2 દિવસથી બફારો શરૂ થયો છે। હવામાન શાસ્ત્રીઓ અને પરંપરાગત વરસાદના આગાહીકારો કહી રહ્યા છે કે આ વખતે વરસાદમાં કાંઈ ઘટે એવું નથી। ટૂંકમાં અલ નીનો ઇફેક્ટ સમાપ્ત થઈ લાનીનો અસરથી શરૂ ચોમાસું રહેવાની સુખદ આગાહી કરવામાં આવી છે। છેલ્લા 35 વર્ષથી વનસ્પતિના ફૂલ અને કોરામણ, આકાશી કચ્છની નોંધ, અખાત્રીજની વહેલી સવારનો પવન, ટીટોડીના ઈંડા જેવા પરિણામોને આધારે વરસાદની આગાહીકાર તરીકે સેવા આપતા જૂનાગઢ સ્થિત વર્ષા વિજ્ઞાન મંડળના જૂના સભ્ય મોહનભાઈ દલસાણીયા આગામી 2024ના ચોમાસાની રૂખ જણાવતા કહે છે કે કારતક મહિને દેવ દિવાળીથી કચ્છકાતરાની નોંધ કરવામાં આવે છે। ગુજરાતમાં સરેરાશ 50 ઇંચ વરસાદ પડશે। 15 જુલાઈથી 14 ઓગસ્ટ વચ્ચે 12 થી 15 દિવસનું વાયરું ફૂંકાશે। ચોમાસું વરસાદ બાબતે ભરપૂર હોવાથી શિયાળુ પાક હોબેસ્ટ થશે। છેલ્લે ચિત્રા નક્ષત્ર ભરપૂર વરસીને ચોમાસું વિદાય લેશે। એચડીએફસી બેંકના ગ્રાહકો માટે મોટું એલર્ટ। આ 2 દિવસ તમારા કાર્ડ નહીં ચાલે। જો તમે પણ એચડીએફસી બેંકના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે છે। તમે 4 જૂન અને 6 જૂન 2024ના રોજ બપોરે 12:30 થી 2:30 વાગ્યા સુધી ઘણી બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરી શકશો નહીં। આ વિશે માહિતી આપતા બેંકે લખ્યું છે કે આ સમયગાળા દરમિયાન કાર્ડ સંબંધિત બધી સુવિધાઓ અસ્થાયી રૂપથી ઉપલબ્ધ રહેશે નહીં। ગ્રાહકોના બેન્કિંગ અનુભવને સુધારવા માટે સિસ્ટમ અપગ્રેડ કરી રહી છે। આનાથી એચડીએફસી બેંકની ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેડ સેવાઓમાં સુધારો થશે। આ માટે કાર્ડ સંબંધિત સેવાઓ 2 દિવસ સુધી પ્રભાવિત રહેશે। અગાઉ ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ માટે સિસ્ટમ અપગ્રેડ 4 જૂને બપોરે 12:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવી છે। આ કારણે તમે એટીએમમાંથી કોઈપણ પ્રકારનો ઉપાડ કરી શકશો નહીં। ઉપરાંત ઓનલાઈન પીઓએસ અને નેટ સેફ્ટ ટ્રાન્ઝેક્શન પણ કરી શકશો નહીં। આ સમયગાળા દરમિયાન તમામ રૂપે કાર્ડ અને નેટ સેફ્ટ વ્યવહારો અસ્થાયી રૂપથી બંધ રહેશે।
ગુજરાતમાં હીટવેવના કારણે શાળાઓમાં વેકેશન લંબાવવા કરાઈ માંગ. રાજ્ય શાળા સંચાલકે સીએમને પત્ર લખી વેકેશન લંબાવવા માંગ કરી છે. હીટવેવના કારણે શાળાઓમાં 1 અઠવાડિયું વેકેશન લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ 13 જૂનના બદલે 20 જૂનથી શાળાઓ શરૂ કરવામાં આવે તેવો મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમજ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનની નામદાર હાઈકોર્ટ કેન્દ્ર સરકારે હીટવેવને કુદરતી આફત જાહેર કરવામાં વિનંતી કરી છે. યુપીમાં ચૂંટણીના કામમાં રોકાયેલા 25 જેટલા કર્મચારીઓનું અવસાન થયેલ છે. ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં પીવાના પાણીની તકલીફ ઊભી થયેલ છે અને તેના કારણે માણસો અને પશુઓ ત્રાહિમામ પોકારી ગયેલ છે. તેમજ ગુજરાતના ડેમ તથા જળાશયોમાં પાણી ઓછું છે. ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ખાલી પડેલ ચૂંટણીઓને કારણે આદર્શ આચારસંહિતાના લીધે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અરજીઓ નિર્ણય લીધા સિવાય પડતર પડેલ છે. જેથી તારીખ 13/6/2024 ગુરુવારના બદલે તારીખ 20/6/2024 સુધી રાજ્યની તમામ જિલ્લાઓ, પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાઓ અને સ્વનિર્ભરની તમામ શાળાઓનું ઉનાળુ વેકેશન લંબાવવાની ખૂબ જ જરૂર છે. તમાકુના વેચાણ પર આજથી પ્રતિબંધ. ઉત્તર પ્રદેશની રાજ્ય સરહદોમાં પાન મસાલા ગુટખા ઉત્પાદન, પેકિંગ, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે વિવિધ પાન મસાલા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ દ્વારા તમાકુનું ઉત્પાદન પણ પાન મસાલા અથવા અન્ય કોઈ બ્રાન્ડના નામ હેઠળ કરવામાં આવે છે અને પાન મસાલા પાઉચની સાથે તમાકુ પણ બનાવવામાં આવે છે. પાઉચનું ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે અને વેચાણમાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ ટ્રાન્સફર કેસ નંબર 1/2010 નું શીર્ષક સેન્ટ્રલ એક્ટ માર્કેટિંગ કોપ અને ઓએસવી તારીખ 23/9/2016 ના રોજ યુનિયન ઓફ ઇન્ડિયામાં પસાર થયેલા આદેશમાં ઉપરોક્ત નિયમ 2, 3, 4 સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા માટે આદેશ પસાર કરવામાં આવ્યો છે. ઉત્પાદન એકમો પાન મસાલા તેમજ તમાકુની પોતાની બ્રાન્ડનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ ઉપરોક્ત નિયમોનું ઉલ્લંઘન કરે છે અને સુપ્રીમ કોર્ટના આદેશની મૂળ ભાવનાનું પાલન કરવામાં આવી રહ્યું નથી. ક્રૂડ ઓઇલ પર વિન્ડફોલ ટેક્સમાં થયો ઘટાડો. સરકારે શુક્રવારે મોડી રાત્રે આ સંદર્ભે જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે નવો દર 1 જૂનથી લાગુ થઈ જશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ક્રૂડ ઓઇલ ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સ ₹5,700 પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડીને ₹5,200 પ્રતિ ટન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં સરકારે વિન્ડફોલ ટેક્સમાં ઘણી વખત ઘટાડો કર્યો છે. અગાઉ 16 મેના રોજ સરકારે ક્રૂડ ઓઇલ પરનો વિન્ડફોલ ટેક્સ ₹8,400 થી ઘટાડીને ₹5,700 પ્રતિ ટન કરવામાં આવ્યો હતો. તે જ સમયે 1 મેના રોજ ₹9,600 થી ઘટાડીને ₹8,400 પ્રતિ ટન કરવામાં આવ્યો હતો. ગેસના બાટલાની કિંમતમાં થયો ઘટાડો. જાણો નવા ભાવ. 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. તે જ પહેલા ઓઇલ કંપનીઓએ લોકોને રાહત આપતા એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર 19 કિલો એલપીજી સિલિન્ડરની કિંમતમાં સુધારો અને ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિલિન્ડર દિલ્હીમાં ₹69.50, કોલકાતામાં ₹72, મુંબઈમાં ₹69.50 અને ચેન્નઈમાં ₹70.50 સસ્તું થયું છે. તો કમર્શિયલ બાટલાની નવી કિંમતની વાત કરવામાં આવે તો દિલ્હીમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે ₹1745.50 થી ઘટીને ₹1676 થઈ જશે. આ સિવાય કોલકાતામાં ₹1859 ના બદલે 19 કિલોના એલપીજી સિલિન્ડર ₹1787 મળશે. મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ₹1698.50 વેચાઈ રહ્યું છે, જે હવે ઘટીને ₹1629 વેચવામાં આવશે. એક્ઝિટ પોલ વચ્ચે પીએમ મોદીનું નિવેદન આવ્યું સામે. લોકસભા ચૂંટણીના 7 તબક્કાઓ પૂર્ણ થયા બાદ હવે તમામ લોકો 4 જૂને પરિણામની રાહ જોઈ રહ્યા છે. 4 જૂને મતગણતરી સાથે એ પણ નક્કી થઈ જશે કે એનડીએ જીતની હેટ્રિક લગાવશે કે ઇન્ડિયા ગઠબંધન કમાલ કરશે. લોકશાહીના મહાન પર્વની સમાપ્તિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશની જનતાનો આભાર માન્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મહિલા શક્તિ અને યુવા શક્તિની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યું છે કે હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું કે ભારતના લોકોએ એનડીએને ફરીથી ચૂંટવા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કર્યું છે. મતદારોએ અમારો ટ્રેક રેકોર્ડ જોયો છે. ગરીબો, હાસ્યમાં ધકાઈ ગયેલા લોકો અને દલિતોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે અમે જે રીતે કામ કર્યું છે તે દરેકે જોયું છે. તેમણે એ પણ અવલોકન કર્યું છે કે ભારતમાં થયેલા સુધારાઓને ભારતને 5મી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રેરિત કર્યું છે. અમારી દરેક યોજનાઓ કોઈપણ પક્ષપાત વિના દેશના તમામ લાભાર્થીઓ સુધી પહોંચી છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દંડ નહીં કરે, ફિલ્મ બતાવશે અને ઇનામ પણ આપશે. અમદાવાદ રોજબરોજ આપણે અકસ્માતના સમાચાર સાંભળતા હોઈએ છીએ. અકસ્માતના કારણે મોત થયાના કે પછી કોઈએ ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા સર્જાયેલા અકસ્માતની ઘટનાઓ બનતી રહેતી હોય છે. ટ્રાફિક નિયમને લઈને વાહન ચાલકોમાં જાગૃતતા આવે તે હેતુથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો છે. શહેર પોલીસે એક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે, જેને ટ્રાફિકને લઈને જાગૃતતા આવે તે હેતુથી 2 મિનિટ સુધીનો શોર્ટ ફિલ્મ બનાવવાની રહેશે. ફિલ્મ બનાવનાર વ્યક્તિનો ઉત્સાહ વધે તે હેતુસર પોલીસ દ્વારા તેઓને ઇનામ પણ આપવાની જાહેરાત કરી છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીના માસ મીડિયા વિભાગના એસઓડી અધ્યક્ષ સ્થાને રહેશે. જ્યારે પસંદ થયેલા 3 કૃતિઓમાં પ્રથમ આવનારને 2 લાખ રૂપિયા, બીજા નંબરે આવનારને 1.5 લાખ રૂપિયા અને ત્રીજા નંબરે આવનારને 1 લાખ રૂપિયા રોકડનો પુરસ્કાર પણ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય 7 ઉત્તમ કૃતિઓને રૂ10,000નું પ્રોત્સાહન પુરસ્કાર પણ આપવામાં આવશે. જ્યારે જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવેલ શ્રેષ્ઠ 50 કૃતિઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ આગામી સમયમાં આ શોર્ટ ફિલ્મનો ઉપયોગ લોકોમાં જાગૃતતા આવે તે માટે કરશે. આ સ્પર્ધા તારીખ 1 જૂનથી 30 જૂન સુધી દરમિયાન રહેશે. આજના સમાચારમાં બસ આટલું જ. માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો.